પહાડ ને ડુંગર ને એવું બધું ઈડરિયો ગઢ કહેવામાં આવે છે। આ સીધો રસ્તો જતો રહ્યો ઈડર બજારમાં અને આપણે અહીંયાથી લઈ લેવા જો તો હવે ગાડી ઓન કરી દઈએ વધે આગળ જો પહાડનો વ્યૂ। તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 6:30 અને આપણે પાર્કિંગમાં ગાડી લઈ લીધી પેટ્રોલ પંપેથી અને ટાંકો પણ ફૂલ કરાવી દીધો। તો હવે અહીંયાથી વધે આપણે જવાનું છે ગાડી ભરવા માટે સાણંદ। તો સાણંદ જઈએ કારખાને, જોઈએ ક્યાંનો માલ ભરાય છે આ તે। તો તમને વિડીયોમાં આગળની જર્ની બતાવું કે આજે આપણે ટ્રીપ ક્યાંની રહેવાની છે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો આપણે જઈએ હવે અહીંયાથી સાણંદ ગાડી ભરવા માટે। 6:30 વાગ્યા છે એટલે અત્યારે નીકળીએ તો એમ કે વહેલા જઈએ તો ફટાફટ ગાડી આપણી ભરાઈ જાય। તો જોઈએ ક્યાંનો માલ ભરે છે। તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। આગળની જર્ની સ્ટાર્ટ કરીએ હવે। તો મિત્રો અહીંયા સાણંદ કારખાને આપણે પહોંચી આવ્યા અને આપણું આઈસર પણ પાછળ ભરવાનું ચાલુ થઈ ગયું। આપણું આઈસર લગાવી દીધું ભરવા માટે। તો ગાડી ભરવાની ચાલુ છે, ભરાઈ જાય એટલે તમને બતાવું। અને આપણે આ માલ ભર્યો છે એ મિત્રો આપણે ખાલી કરવા જવાનું છે ઈડરથી આગળ કડિયાદરા, અને કડિયાદરાથી આગળ કંઈક કાણોદર કરીને ગામ છે, ત્યાં આપણું આઈસર ખાલી થવાનું છે। તો હવે અહીંયાથી ગાડી ભરાઈ જાય એટલે બિલ લઈને નીકળીએ, પછી જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ભરાય છે આ તે। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। આ પાછળ આપણી ગાડી ભરવાની ચાલુ છે, ત્યાં સુધી આપણે ગાડીની સાફ સફાઈ એવું કરી દઈએ। તો ફાઇનલી મિત્રો જુઓ આપણે સાણંદથી આપણું આઈસર ભરીને નીકળી આવ્યા। તો આજે આપણે આમ વાઢવ નરોડા બાજુ નહીં જઈએ, આપણે આજે રૂટ લઈએ ઈડર જવાનું છે, પણ આપણે શાંતિપુરા સર્કલથી લઈ લઈએ ખાલી સાઈડ, વૈષ્ણવ દેવી થઈને જઈએ અડાલજ થઈને। તો અત્યારે જો પહોંચી આવ્યા છીએ આપણે સાણંદના ટોલ નાકા ઉપર। તો આપણે અડાલજ થઈ વૈષ્ણવ દેવી સર્કલ થઈને નીકળીશું આજે, નવો રૂટ ટ્રાય કરીએ। તો વધે આગળ હવે। તો મિત્રો આપણે સાણંદથી નીકળી આવ્યા અને ગોધાવી, સેલા, બોપલ બધું ક્રોસ કરી અને અત્યારે જસ્ટ પહોંચી આવ્યા આંગણજના ટોલ નાકા ઉપર। જોઈ શકો છો આ છે આંગણજનું ટોલ નાકું, રિંગ રોડ। અને આપણે અહીંયા આથી ફેર અહીંયા આંગણજ થઈ કોબા સર્કલ થઈને જવાનું છે અડાલજવાળા રોડે। તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। આથી ફેર બહુ ટાઈમે આ રોડ ઉપર નીકળ્યા છીએ આપણે। તો આ બાજુથી જર્ની સ્ટાર્ટ કરી છે અને આપણે ખાલી કરવા જવાનું છે કડિયાદરાથી આગળ તો કાણોદર, જે આપણે વિજયનગર 4 રસ્તાથી પોડોક ફોરેસ્ટવાળો રોડ લેવાનો છે, ઈડર બીડર બધું ક્રોસ કરીને આગળ। તો આજની જર્ની મસ્ત રહેવાની છે, તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। હવે ટોલ ક્રોસ કરીએ। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા ચિલોડા સર્કલ અને અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ, પછી કન્ટિન્યુ ચાલ્યા જશું એટલે આવી જશે હિંમતનગર હાઈવે। આપણે દર વખતે પેલા બાજુથી આવીએ છીએ વાઢવ નરોડા થઈને, પણ આથી ફેર એ બાજુથી નથી આવ્યા, નવો રસ્તો લીધો એટલે આ વખતે આપણે અહીંયાથી લીધી છે ગાડી। તો હવે અહીંયાથી ખાલી સાઈડ લઈ લઈએ। હરવો ટ્રાફિક છે, એટલો બધો ટ્રાફિક નથી એટલે વાંધો નહીં આવે, આટલો ટ્રાફિક તો કંઈ ન કહેવાય। તો અહીંયાથી આપણે ખાલી સાઈડ લેવાની છે। તો મિત્રો જુઓ આપણે પહોંચી આવ્યા હિંમતનગર હાઈવે ઉપર। હિંમતનગર પહોંચવાની તૈયારીમાં છીએ અને આ છે સાબર ડેરી, જોઈ શકો છો એશિયાની 1 નંબરની ડેરી છે આ, સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ લિમિટેડ। એશિયાની 1 નંબરની આ ડેરી ગણાય અમૂલ, આખા એશિયામાં 1 નંબર ઉપર છે આ ડેરી। તો હું આગળ બતાવું તમને હિંમતનગર બાયપાસનો વ્યૂ, અને નવું ટોલ નાકું ચાલુ કરી દીધું ફાસ્ટેગ વાળું, તો એ પણ તમને બતાવું।
નથી, 5 વાગ્યાના ઘરેથી નીકળ્યા છીએ. નથી ખાલી લાંબો પાણી જ કર્યો છે. અને અત્યારે પછી આવ્યા છીએ હિંમતનગર બાયપાસ ઉપર. જોઈ શકો છો આ છે હિંમતનગરનો બાયપાસ. જો હિંમતનગર બાયપાસનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. જો મિત્રો આ હિંમતનગર બાયપાસ છે અને આ બાયપાસ ઉપર એક ચોકડી પડી. અહીંયાથી આ રાઈટ સાઈડ રસ્તો જતો રહ્યો હિંમતનગર જીઆઈડીસીમાં પણ જવાય અને હિંમતનગર સિટીમાં પણ જવાય. અને આ લેફ્ટ સાઈડ 70 કિલોમીટર મહેસાણા પડે. અહીંયાથી મહેસાણા જવું હોય તો પણ તમે જઈ શકો છો. 70 કિલોમીટર ખાલી સાઈડમાં મહેસાણા નીકળી જવાય. આપણે જવાનું છે ઈડર અને ઈડરથી આપણે વિજયનગર 4 રસ્તા જવાનું છે અને વિજયનગર 4 રસ્તાથી આપણે જવાનું છે કડિયાદરા અને કડિયાદરા પોડો ફોરેસ્ટવાળા હાઈવે ઉપરથી આપણે જવાનું છે કાણોદર. ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ઈડરમાં અને ઈડરની બજાર ક્રોસ કરીએ છીએ. તો તમને ઈડર બજારનો વ્યૂ પણ બતાવું. તો જોઈ શકો છો આ છે ઈડરની બજાર. જુઓ ઈડર બજાર ચેક કરો મિત્રો. ઈડર બજાર ઘણું મોટું છે અને હમણાં અંબાજીનો ટ્રાફિક ઓછો થઈ ગયો એટલે વાંધો ના આવે. નહીંતર આ રોડે મિત્રો હમણાં અંબાજીના પદયાત્રીઓ એટલા બધા ચાલતા હતા કે આ રસ્તેથી નીકળવું મુશ્કેલ થઈ જાય. એટલે આપણે તો હમણાં એ બાજુ ગાડી ભરી જ નથી આ બાજુની, એટલે સારું હતું. નહીંતર તો અહીંયા આગળ હેરાનગતિના પાર નથી. અને આગળ હજી તમને ઈડરના ઘાટ પણ બતાવું. જે બધા પહાડ ને ડુંગર ને એવું બધું ઈડરિયો ઘાટ કહેવામાં આવે છે. આ સીધો રસ્તો જતો રહ્યો ઈડર બજારમાં અને આપણે અહીંયાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. જો અને આગળ એક તલાવ આવેલું છે મિત્રો. એનો કંઈક ઇતિહાસ છે કે મતલબ એ તલાવ કંઈક નખ વડે બનાવેલું છે. નખ વડે આખું તલાવ બનાવેલું છે એવો કંઈક ઇતિહાસ છે આનો. શું ઇતિહાસ હોય તો આપણને પૂરી એટલી માહિતી નથી, પણ કંઈક ઇતિહાસ છે ખરો. એ તલાવનું નામ પણ સારું છે. મને એક જણે કીધું હતું અહીંના લોકલ માણસે, પણ હું ભૂલી ગયો છું. તો જો આ ઈડર ક્રોસ કરીને ચાલે જઈએ અને આગળ તમને પહાડનો વ્યૂ પણ બતાવું મિત્રો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જુઓ ઈડર. તો મિત્રો જોઈ શકો છો તમે આપણે ઈડર ક્રોસ કરી લીધું અને આવું કંઈક સર્કલ આવ્યું છે. છત્રપતિ શિવાજીનું હોય કે બિરસા મુંડા હોય રામ જાણે. અને જો આવું કંઈક ટર્નિંગ પડે છે જુઓ. અને આ પહાડ ચેક કરો તમે. ઈડરનો વ્યૂ ચેક કરો ભાઈ. પહાડ એરિયા અને ઈડરિયો ઘાટ પણ કહેવામાં આવે છે. અહીંયાથી અંબાજી છે 71 કિલોમીટર, ખાલી 71 કિલોમીટર. અંબાજી આપણે જે ઓલ ગુજરાતથી દરેક લોકો અહીંયા આગળ પદયાત્રાએ આવે છે. એ અંબાજી માતાનું મંદિર 71 કિલોમીટર છે. અને હજી આપણે આગળ જશું તો ઘણી નજીક થઈ જશે. અને આપણે ગાડી ખાલી કરવાની છે કાનપુર, જે કડિયાદરાથી આગળ આવેલું છે. તો ત્યાં આપણું આઈસર ખાલી થશે. તો હવે કેટલા વાગે પહોંચીએ છીએ એ કંઈ નક્કી નથી, પણ બતાવું તમને ત્યાં જઈને. તો જોવા ઈડરનો વ્યૂ. પહાડ ચેક કરો ખાલી તમે મિત્રો. આ હાઈવે છે, આ પહાડ. જુઓ અને રસ્તા પણ એવા છે. ગંભીરપુરા કરીને કંઈક સ્ટેન્ડ આવેલું છે. ગંભીરપુરા ક્રોસ કરીએ છીએ. ઈડર ક્રોસ કર્યા પછીનું ગંભીરપુરા જો. અને આગળ તલાવ પણ આવે છે, તો તલાવ પણ બતાવું. પેલા ગાવડા રોડ ઉપર છે તો આપણે ધીમે રહીને કાઢી લઈએ. તો મિત્રો જુઓ આ સામે એક ટર્નિંગ પડે છે અને આ ટર્નિંગથી સામે જે તલાવમાં જવાનો રસ્તો છે અને આગળથી તલાવનો વ્યૂ પણ દેખાશે આપણને. તો હું તમને બતાવું તલાવનો વ્યૂ અને આનો ઇતિહાસ પણ છે. હવે શું ઇતિહાસ હોય એ તો રામ જાણે, પણ એમ કે અહીંયા પબ્લિક પણ ઘણું બધું આવે છે. પબ્લિક પણ એટલું બધું આવે છે તલાવે.
બધા લવ લફડાવાળા જે પ્રેમી પંખીડાઓ બધા અહીંયા બેસવા પણ ઘણા આવે છે સાંજના ટાઈમે. મતલબ સરસ મજાનું લોકેશન છે, બેસવા લાયક. આ તે જોઈ લો, રામાપીરની ધજાઓ લહેરાય છે અને આ રીતનો તલાવનો વ્યૂ છે. હવે ચાલે જઈએ આગળ, અને આગળ એક બે ઘાટ પણ આવશે. તો એ ઘાટ આપણે ક્રોસ કરીએ એ પણ તમને બતાવું. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તો આ અહીંયાથી ઘાટ ચાલુ થઈ ગયા મિત્રો. તો ઓલી ગાડી ચડે સામે. આ તો નાનું જ છે, પણ આગળ આના કરતાં પણ મોટું આવે છે. અને આપણે વિજયનગર 4 રસ્તાથી લઈ લેવાની છે રાઈટ સાઈડ. તો એ પણ તમને બતાવું. તો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા વિજયનગર 4 રસ્તા ઉપર, જે ઈડર ક્રોસ કરીને આવે છે ત્યાં પહોંચવા આવી ગયા છીએ. તો ત્યાંથી આપણે લેવાની છે રાઈટ સાઈડ. જોઈ લો, અહીંયાથી અંબાજી ચાલી છે 66 કિલોમીટર. ઓનલી ફોર 66 કિલોમીટર અહીંયાથી અંબાજી પડે. તો આપણે અંબાજી નથી જવાનું, આપણે અહીંયાથી રાઈટ સાઈડ લેવાની છે. અને આ બાજુ પોડો ફોરેસ્ટ કરીને આવેલું છે, જે ફરવાલાયક જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે ગુજરાતનું. સરસ મજાનું છે, સારું એવું. તો આપણે અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ પહેલાં. આ રસ્તો જતો રહ્યો અંબાજી, તો આપણે તો અંબાજી નહીં જઈએ. તો અહીંયાથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ. આ રસ્તો જતો રહ્યો પોડો ફોરેસ્ટ, અને ત્યાંથી જાય સીધો વિજયનગર. અને આપણે જવાનું છે કાનપુર. તો કાનપુર જવા માટે આપણે સીધા ચાલે જવાનું છે. જો વિજયનગર 47, પોડો 29, આંતર સુંબા 24, આવું બધું બોર્ડ મારેલું છે. તો આપણે ચાલે જઈએ હવે આ રોડ ઉપર. આ રસ્તો આવો જ આવશે ડબલ ભટ્ટી. એક રસ્તો આવકનો, એક રસ્તો જાવકનો. ઓવરટેક કર્યું હોય તો સામેના રોડે જવાનું. આ રીતનો રસ્તો છે. હવે આપણે ચાલ્યા જઈએ અને આગળના તમને આ બાજુના ગામડાઓ પણ બતાવું અને કાનપુર કેવું છે એ પણ બતાવું. તો મિત્રો જુઓ, અત્યારે આવું કંઈક કડિયાદરા કરીને આવ્યું છે. આ કડિયાદરા કરીને આવું ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. અને અહીંયાથી આપણે સીધા ચાલે જવાનું છે. અને અહીંયાથી આપણે જવાનું છે મિત્રો ખાલી કરવા કાનપુર. તો કાનપુર માટે આપણે અહીંયાથી જવાનું છે ચોટાસણ કરીને ગામ આવશે ત્યાં આગળ. અને ચોટાસણથી જવાનું છે ગોરલ, અને ગોરલથી આવશે કાનપુર. તો હવે ચાલ્યા જઈએ. ફાઇનલી મિત્રો જુઓ, આપણે અહીંયા પહોંચી આવ્યા હતા અને અહીંયા આપણું વાઇસર પણ ખાલી થઈ ગયું. અહીંયા રોડ કાંઠે રાખીને જ ખાલી કર્યું હતું, જોઈ શકો છો. અને અડધો માલ આમાં ક્રોસિંગ કર્યો હતો ટ્રેક્ટરમાં. જુઓ, તો આપણું વાઇસર ખાલી થઈ ગયું. તો હવે અહીંયાથી આપણે નીકળીએ, જઈએ આગળ અમદાવાદ. આગળની જર્ની બતાવું તમને. તો બધા વિડીયોમાં બને રહેજો. તો હવે ગાડી ઓન કરી દઈએ. તો વધીએ આગળ. તો ભાઈ જુઓ, આ બાજુ એક ઘાટ આવે છે. મતલબ અહીંયાથી ઘાટ કાંકરણ લાગે છે થોડું ઘણું. અને આ બાજુનું વાતાવરણ ચેક કરો. તો વાતાવરણ તો એક નંબર છે, પણ આ બાજુનો વ્યૂ પણ એટલો મસ્ત છે. ગાડીનું આરપીએમ પણ વધી ગયું ખાલી ગાડીમાં. આ બધો જંગલ એરિયા છે. તો ખાવામાં ગાડી ફેલ ગઈ હોય તો ડ્રાઈવરને મળે શું અહીંયા? ના ખાવાનું મળે, ના પાણી મળે. આ ડ્રાઈવરની ડ્યુટી જ બેકાર છે. ભલે લાગે સારી, બાકી ખરેખર બેકાર જિંદગી ડ્રાઈવરની છે. અને દરેક ડ્રાઈવર મિત્રોને ખબર છે કે વાત સાચી છે આની. અહીંયાથી ડાઉનિંગ ચાલુ થઈ ગયું. આ બધો પહાડી એરિયા જ છે.
જોઈ લો ડાર્લિંગ. અપ ડાઉન રસ્તા છે. તો હવે ચાલે જઈએ આગળ. જો પહાડનો વ્યૂ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા અમદાવાદ રિંગ રોડ ઉપર અને જોયેલો રાતનો ટ્રાફિક રિંગ રોડનો. પાછળ આપણે 1.5-2 કલાક ટ્રાફિકમાં રમ્યા ત્યારે અત્યારે આપણે રામોલ ટોલ નાકું ક્રોસ કરીને આગળ આવ્યા છીએ અને અહીંયા પણ ધીમો ધીમો ટ્રાફિક ચાલે છે. અહીંયા ટ્રાફિકની મગજમારી રોજ હોય છે મિત્રો. હવે આ ટ્રાફિક ક્યારે ખુલે, કેટલા વાગે ખુલે કંઈ નક્કી ન હોય. હજી બીજા 1-1.5 કલાકનો ટ્રાફિક ખરો. આ રીતની મગજમારી છે રિંગ રોડ ઉપર. હવે આ રસ્તા બને ડાયવર્ઝન આપે એના હિસાબે. તો હજી જોઈએ આગળ ટ્રાફિક મળે છે કે નહીં. ચાલે જઈએ આગળ. તો મિત્રો જુઓ, ફાઇનલી અત્યારે અડધી રાતના આપણે પહોંચી આવ્યા આપણા પાર્કિંગમાં. તો હવે જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણું આઈસર લગાવી દઈએ, પછી અહીંયા આપણું આઈસર રાખીને જઈએ ઘરે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ સવારે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.